અંદર જઈને કે બધાય એને મમ્મી હમણાં ભૈલું કહે છે ને તો બધાય તુંય ભૈલું, બીજું કોણ ભૈલું? હે, બીજું કોણ ભૈલું? હાલ કહેજી. ચલો ચલો બોલો, કોણ ભૈલું? બા ભૈલું, દીદી ભૈલું, હું ભૈલું, બધાય ભૈલું. વેદશ્રીબેન અમારા ઊભા છે અને હમણાં કામ બધું વ્યવસ્થિત કરી લે છે. બહુ ડાય છે. અત્યારે વેઇટ કરે છે. ડેઝર્ટ મળશે. ડેઝર્ટ તો સાંજે નહીં કે અત્યારે? એને થોડું ટેસ્ટ કરવા મળશે. એવું છે? ઓકે, એક સ્પૂન. તો આપણે આ ડેઝર્ટ મસાલા લઈ જાઓ. ડેઝર્ટ લઈ જાઓ. એક સ્પૂન એને આપજે ને પછી એક સ્પૂન મારા માટે કાઢી રાખજે, હું ટેસ્ટ કરી લઉં. હાલ આ બાજુ આવતો રહે તો ડેઝર્ટ કેમ કરું જીને? નવા નખરા શીખવાડે, આમ કરો ને તેમ કરો ને એની મમ્મીને. પછી કેમ કરવાનું? પછી કેમ? વેદુને તો કરાય. ઓહો હો, ગાંડા કાઢવાની મજા આવે. વાહ ખાલી અવાજ જ એવું. કાર્ટૂન નેટવર્ક. બાળકો સાથે બાળકો બની જવાની મજા જ અલગ હોય. અને દાંત તો જોવા આવે પણ કેમ કરે હવે તો કેમ કરે. જો તને હસાવવા માટે હમણાં તું રિહાઈ ગઈ હતી ને, એટલે જો આ ભાઈ ને મમ્મી કેટલી મહેનત કરે. હમણાં ડેઝર્ટ આપે. આ પ્રિન્સેસ તો પ્રિન્સેસને ફટકી જાય તો એને હરખી લઈ આવવી પડે ને. મઢમાં લઈ આવવી પડે ને પ્રિન્સેસને. કેમ કરતી હતી તું કેને? પણ એને થોડું યાદ હોય. ચાલો, આવી રીતે મસ્તી ચાલતી રહેશે. રવિવારનો દિવસ છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે. ચાલો, ચકલી માટેનું ઘર આવી ગયું છે, પણ હવે આમાં ચકલીઓ રહેતી નથી અને એના પોતાના બનાવેલા ઘર હોય ને એમાં જ મજા આવે છે. મહેનતનું ખાવાવાળા રહ્યા પશુ પક્ષીઓ પણ એને આપણે બનાવીને તૈયાર હોય ને, આ હોય કે પછી ઓલું ખોખાનું એક લટકાવ્યું હતું ગયા વર્ષે. મમ્મીએ શું કીધું છે કે બોલ? થોડી જાવું હે. ક્યાં થોડી? એ મમ્મીએ કીધું. થોડી શું છે? થોડી ઓલું કઈક લેવું હે. શું લેવું હે? થોડી તો મજા આવે આપણને. મજા આવે? તું કેદી ગયો તો? એક દી આપણે ગયા તા ગાદી રે. ત્યાં શું હોય? ત્યાં ગ્રેપ્સ. ત્યાં કાંઈ ન હોય, મંદિર હોય. માંડવી ને અત્યારે ન હોય બટા, સિઝન નથી અત્યારે. તો ખાલી ત્યાં આપણે ચક્કર મારીને ગાડીમાં જવાનું, માતાજીને દર્શન કરવાનું, ઘરે આટો મારવાનું ને પછી આવતું રહેવાનું. હા, ઓકે. ચલો, અમારું બપોર પછીનું પ્લાનિંગ તો રિવીલ કરી દીધું છે. તો એવું છે એટલે આજે જાજુ લેક્ચર ટાઈપનું તમને નહીં કંઈ કરીએ અને બધું રૂટીન બતાવશું. તમને પણ મજા આવશે, આનંદ આવે એવું કરાવશું. એવી રીતનું બધું હશે. હા, તો એ ઘરની વાત હતી. તો જો બીજા આ રીતે મટકા તમે અહીંયા જોઈ શકો છો. મટકા આ ગરબીના ઓલા નવરાત્રિના જે મટકા હોય ને એ ગરબા કે સોરી હા ગરબા લટકાવી દીધા છે કે આમાં ચકલીઓને રહેવું હોય તો રહી શકે, પણ એમાંય કાંઈ રહે નહીં. એનો પોતાનો બનાવેલો માળો હોય ને એમાં જ બને ત્યાં સુધી રહે છે. પછી આવા ખોખાના માળા પણ ઘણા હોય છે, એ પણ એક બે લટકાવ્યા હતા. આવીને આંટો મારીને જોઈ જાય છે કેટલી, પછી પ્લોટ લે નહીં. પછી એને તો પોતાને ગમતી જગ્યા હોય ને ત્યાં જ ઘર બાંધે. તો આવું કંઈક છે પશુ પક્ષીઓનું થોડું ઘણું. આમાં ટ્રાય તો કરતા હોય કે આવે ને રહે તો સારું, પણ રહેતા હોતા નથી. કેમ મારી એને જ કીધું. અંદર તને આખી વાર મારતી હતી તો તે હું કામ મારી? આમ બેસ, પહેલાં તું ઊભો થઈને આમ વયો જા, એનાથી ચટો બેસ. બાયધા જ રાખો છો બે, આમ વયો જા બાંગર. તેમાં કેમ બાત તે અંદર હું કામ મારી? મને કે આમાં કે આખી વાર મારતી હતી રૂમમાં. આખી વાર તને રૂમમાં મારતી હતી એટલે તે બહાર આવીને એને માર્યું? હા. તો એમાં મરે? તેન નથી માર્યું ને? એને આખી વાર માર્યો. એને માર્યું છે કોતું. હવે મને લાગે છે મારે અહીંયા કેમેરા મુકાવવા જો કોણે કોને માર્યું ની ખબર પડે. અહીં ઘીરે ઓલા શું કહેવાય અદાલત ચાલુ કરવી જો હે. એને માર્યું ને? પહેલાં એને માર્યું કે પહેલાં તે માર્યું? પહેલા એને માર્યું. તો તું એને જ માર્યું. મેં એને કંઈ કર્યું જ નથી. એ કેટલી વાર 5 વાર માથે પડ્યો. આ મને એમ છે વિધાનસભાનું સત્ર અહીંયા ચાલુ થઈ જાય. છાનમુની વેદુ
આમ જો તું તો કેસ મને એ રૂમમાં મારે છે તો હું કેમ દોડ્યો જાશ હે આ માર ખાવાના ભોગી હોય એને પછી માર ખાવા હાટું દોડ્યો આવવું પડે હાલ 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 કાયદાનું પાલન નથી કરતો ભાઈ આમાં પ્રદર્શન અમારે કરવું જોઈએ હાલો હાલો ગુનેગાર ભાઈ ફરિયાદી ગુનેગાર આરોપી હાલો ઊભા થાવ તમે હાલો આમાં હાલ જોઈએ આવી હાલ માં દીકરો આ ગુનેગાર પાછા રિહાઈ જાય ને તો અમારે મનાવાય પડે એટલે અઘરા હે આને હાચવા મોટાને હચવાઈ જાય પણ આ ગુનેગાર એનો હાથ લાગ્યો ઊભો થઈ જાય આ બધા ઓવર એક્ટિંગની દુકાન મારા પર ઇલ્ઝામ લગાવે છે કાનમાં મેલ જે ભરાઈ ગયો છે મારી જેમ એટલો તો લક્ષણો આવે ને હા આમાં શું હોય ઘણાઈને છે ને છોકરી હોય ને એ બાપા જેવી થતી હોય ને ઘણાઈને છોકરાઓ મમ્મી જેવાની એવી રીતે હોય પહેલું સંતાન 2 કે 3 મહિનામાં પહેલું સંતાન હોય ને એ લગભગ 95% કેસમાં બાપા જેવું હોય ઓકે અને મારી હામે પહેલા એક્ઝામ્પલ છે હાલો એક વેદું બીજું એક વેદુ બીજી હું ત્રીજા દીદી ઓકે 3 એક્ઝામ્પલ પછી ચોથા જીયા હા જે બે હોય એમાં કમ્પેરિઝન થાય ઓકે એકમાં તો થાય નહીં તો એકમાં કંઈક લોજિક તો હશે ને એક હોય કોને જેવું એનું તારું માર્કિંગ હોય તો કે ના માર્કિંગ જસ્ટ એક જગ્યાએ વાંચ્યું હતું અને પછી મેં એવું વિચાર્યું તો મને એવું લાગ્યું કે ઓકે સરસ આવું માર્કિંગ કરતા રહ્યો ને આવું જ્ઞાન અમને પીરસતા રહ્યો થોડું ઘણું જાણવા મળે વેદુ તું 95% મારા જેવી છો આ પણ ઉઠી સરબત બનાવવા પછી આંગળા ચાટવા કંઈક નવી વસ્તુ દેખે એટલે એને તરત ટ્રાય કરવી બધું એને તલપ લાગે તરત નવું કંઈક હોય ને તો જલ્દી જીદે મારા જેવી જ ને વેદુ આપણા બેયના અમારા બેયના વખાણ સાંભળીને તને કેવું લાગ્યું મજા આવી તને મજા આવી એનું એક એક્ઝામ્પલ અત્યારે છે મેં એમ કીધું વેદુ તારા કાનમાં કેટલો મેલ છે કે ભલે મેં હવે પછી નિરાય તમને એમ કહું કાનમાં મેલ હોય એટલે એમ કહું કાઢે તો હજી કાંઈ જાતું હજી તો હમણાં છે હમણાં તો ત્યાં સુધી શું હોય છે બંધ થાય તો જોયું અને જાય આ છોકરો હે ને એની વાત નહોતી તારા જેવો રહ્યો ને ના એટલે તારા જેવો હોય કે નહીં એવું નહીં પણ એમ ના. આમાં તો પડે જ છે સારું ચાલો આજે સારું એવું કન્ટેન્ટ થઈ ગયું માકા લાડલા એના કાનમાંથી અત્યારે સાફ સફાઈ થઈ રહી છે બાવ નીકળે છે બાવ મારો વારો હોતે છે સીધું જો બટા વખાણી ખીચડી દાઢી નો ચોટે હા ઈ નો લે હાલ તું પેલા સીધું તો જો હરખું શાંતિથી ઊભો રહે હે તારે જેવો વેદુની સર્વિસ થઈ ગઈ કાનની હવે એના ભાઈની પછી મને શું ખબર તારા હાથમાં કેટલી હોય પછી મારો વારો આવશે સર્વિસ કરતા એક્સપ્રેશન જોયા જેવા છે ચાલો ફૂલ ઓક્સિજન લેવા માટે આવી ગયા છીએ ગામડે હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ એનો બતાવીએ થોડુંક બાળકો સાથેની અહીંયા પવન ચક્કી બહુ સરસ મજાની છે નજીક જઈને જવું છે કોડ એ તો છે થોડીક આગી વચ્ચે ઓલું આવે છે બાળકોને રમત હાલો તો મંડો તોડવા એ તો તોય ત્યાં થોડોક તોડ લઈને થોડોક પછી જબલું હે ખાલી જો અવાજ આવે સાંભળ પવન ચક્કીનો જો હું સાંભળાય છે હે ગલું આપણને પી જાય નહીં હાલ ને ભાઈ તું છાનમુનો એમ ન કરાય છાનમુનો હોય નકર લીમડાનો મોર ખવડાવી દઈશ પાવરિકા તો સારું લ્યો રમો તો કૂતરાથી બીક ન લાગતી હોય તો ટ્રાય માર લે તો એવી અડવાની કરવા જેવું કરાય ને કામ
હવે ઊભી થઈ જા તું વેદુ માય ભક્તો પધારી ચૂક્યા છે માતાજીના દર્શન કરવા માટે. જય માતાજી. બેલ ટંકોડી ને હાલો હાલો વગાડી. ઉભો રે તને કરું કઈ એમ કરમાં બે કાઢ નાની નાની બે પ્રસાદી ખાઈ લ્યો. હાલો ઉપર થોડું ચડાય. ચાલો અમારું ગામડાનું ઘર જ્યાં અત્યારે કોઈ રહેતું નથી પણ પેલા એક સમયે બા ને દાદા રહેતા, અમે અહીંયા રહેતા. એ બાજુના ઘરમાં નવું ઘર બને છે પાડીને, થોડું ઘણું રિપેરિંગ કામકાજ ને એવું બધું કન્સ્ટ્રક્શન ચાલે છે ને આ અમારું જૂનું ઘર. ચાલો નીચે. હા એમને મૂકીને જ આવતા રહ્યા હતા. કેમ તારે એક દી છે ને સાફ સફાઈ કરવા આવવાનું છે અહીંયા. હા એટલે બધું એવું કરે. વેદુ હું રોકાવા આવતો ને તે આ પંખા નીચે જો અહીંયા ઓસરીમાં હું તો રાતે ને મજા આવતી. ઠંડો પવન આવતો હોય, કંઈક ફળિયામાં ને કંઈક અહીંયા પંખા નીચે હૂતો હોય. એવી ટાઢી નીંદર આવે, બધોય થાક ઉતરી જાય. હાલો કરી દઈ. હા છે રસોડું એ હોય જ બધું. જો એમાં હે ને આમાં પેલા હે ને દિલુ દાદાની બુલેટ ને હાકલતા ને એટલે બુલેટ એક રાખ્યું હોય, ઓલું હોય બધું. અહીંયા થોડો ઘણો પાલો હોય ને એવો બધો સામાન હોય. પાલો એટલે ઢોર હોય ને ઢોર. પણ તું હું કામ આવસ અહીંયા ન્યા જ ઉભો રહે એટલે ઈ પણ આમ વયો જા ને પગ ઊંચા કરીને આવીને અને આ બાજુ સાઈડમાં આવી જાય. જો આમાં બળદ ને એવું બધું બાંધતા, બળદ ગાય એમાં બધી વસ્તુ હોય. અમુક ખેતીના કામની બધી હોય ને પંપ ને આ ને તે ને એ બધું એમાં રાખ્યું. તું પડ્યો જ હોય ને તો સર્ચિંગ ઓપરેશન ચાલે છે. હા રૂમ જા કોઠલો રહ્યો ને એમાં બધું હોય. પેલા રાખતા માખણ ને ઘી આવડો આ કોઠલો જોઈ લે કેટલું ઠેકાણે પાડવાનું. કેટલું ઠેકાણે પાડવાનું છે, કેટલું આમાંથી વાપરવા. ઈ ખોલોમાં પપ્પા બસ બંધ નહીં થાય. તમે નાખી દો. આ રમવાના ન હોય બધા, ક્યાંક ના ક્યાંક કરી નાખો. આ પિત્તળનું છે, નાના હોય ને પિત્તળ ના હોય. મોટું રહ્યું એ પિત્તળનું ગોળ એ તો કોણ જાણે. બધા દેવા જાય તને કેવડોય ભાવ આવે બટાકા. આ તો પેંડા બનાવવાનું હે. પેંડા બનાવવાનું નથી, ઈ ઓલું બેલેન્સ કરવાનું હોય, વજન પેંડો એવું લાગે. જો ટોપી ટેસ્ટિંગ કરી તેમાં માથો ભરાઈ ગયું હતું શિવનું. જોઈ લીધું ને વેદું? મજા આવી તને? હા કર્યું. હા હાલ લઈ લે. તું ઉપાડ તો લઈ લઈએ આપણે. હાલ સાણ ઉપાડવા, ઓલા સાણા ઉપાડવા થાય ઓલા. આ રમવાના ન હોય, એમાં છાણું થાપવું હોય ને તો જ લેવાનું હોય. બોલ લેવા હે છાણ લેવા હાટું તો ન્યા આવ્યુંમાં હવે લાગે જી કાંટા લાગે. આમ નો રે બહાર તો બહાર આવતો રે. પણ ત્યાં તમને કોણ કે જવાનું?
હું વેદું હું છે હાજે હાજુ પાટલો હાજે હાજો પાટલો છે વેદુ હજી રાખી એ ચાબી પડી ગઈ હે વેદુ આ બોલીને જવું છે ખોલી જો એમાં કાંઈ નથી પણ તો જ નથી એમાં છે ને. રિસ્કી કહેવાય મોબાઈલ પડે તો અડે વાંધો નહીં ચાલો વાડીએ પહોંચી ગયા છીએ ગલુ ક્યાં છે એમાં કાંઈ નથી અહીંથી જોઈ લે બે જોઈ લે અહીંથી બસ જોઈ લીધું હાલો હવે કાંઈ ઊંડું ઊંડું હોય ઈ. હાલો હાલો જી હું પણ હે તો જોઈ લે ને નકર હું તો નાખી દઈશ ધક્કો મારી દઈ બીજું શું હોય હા તો પણ છેટી રહીને પણ એમાં કાંઈ નથી હાલે સીવું જો માં આંબામાં કાંઈ હે કે નહીં હાલો જી ગોતી આવી ખાખડી બાખડી હા એક જાંબુડો છે આંબો હતો અહીંયા એમાં કાંઈ છે નહીં અત્યારે તો એને પડી ગઈ ને ખબર ઓલી એની મમ્મી છે ઈ. હા પેલું મોટું ગલું છે ને ઈ એની મમ્મી છે ઈ. શું હતું શિવું મોટું ગલું હતું એ આમ જો શું હતું મમ્મી કોણ હતું મોટું ગળું હતું નાનું હતું નાનું હતું એ કોણ હતું એની મમ્મી હતી એક બચ્ચું હતું એક બચ્ચું હતું બચ્ચું જોયું કે મોટું જોયું તે શું રમાડી અહીંયા આમનો ત્યાં જોઈ લીધું હવે હાલો ગલુડિયા પાસે બહુ એને ન રમાડવા જવાય એની મમ્મી આવે ને ખારી થઈને છેટી છે હાલ જોઈ ક્યાં હે બચ્ચું ગાડીની પાછળ છે હા રહ્યું ગાડી નીચે નથી પાછળ છે જો બેઠું જો ભાઈગું હા ભાઈ આ એ તો જોવાનું જ હોય ને. જો આ રહ્યું આ નવું નવું તાજું જ છે જો ભાઈગું એ બીવે છે જામાં એ બિચારું અંદર વયું ગયું ને લાગશે એને એ રહેતા હોય પણ ઓમ આર્ટિકલ એમાં બખોલમાં રહેતા હોય ને એ એની મમ્મી આવે ને તો આવે હારી બખોલ ઊંડી બને ઈ ઓહો ઠેર્યું આગો ક્યાંય ઠેઠ અંદર વહી ગઈ કેટલી 6-7 ફૂટ નીચે અંદર વહી ગઈ તડકો એક માં બેઠું હોય ને જો બાજુમાં ઉતું હોય એ રહ્યું ઓલું આડું પડેલું હોય શું હે લાકડું કાંઈ નહીં પૂંછડી આ બાજુ કહું હું કે મરી ગયેલું કઈ છે કઈ ખબર નથી જોવાની ઉત્સુકતા બહુ વધારે વેદુની આ દરવાજો ફરજિયાત જોવો જા જોતી જોઈ લે જોઈ લીધો જોઈ લીધું ને તો ઈ તો એમ જ હોય ને ત્યાં જાવ જોઈ લીધું મજા આવી આનંદ આવ્યો ઈ જ છે પછી તો કહું હું તું હે એક નાનું કૂતરું જ છે કહું હા એ મોટું હોય છે એ હતું એ જ ગલુડિયા આમાં જ છે